નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કરાર આધારિત ભરતી કરાયેલા એસટી બસ ડ્રાઈવરોને અચાનક છૂટા કરવામાં આવતા અરવલ્લી જિલ્લામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વર્ષ 2019ની ભરતી પરીક્ષા પાસ કરીને નિગમમાં બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહેલા ડ્રાઈવરોને માત્ર 6 માસની સેવા બાદ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયના વિરોધમાં અરવલ્લી જિલ્લાના મુખ્ય વડા મથક મોડાસા ખાતે છૂટા કરાયેલા ડ્રાઈવરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. બેઠક યોજી ડ્રાઈવરો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો તેમને માંગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે અને ફરી નોકરી પરત લેવામાં નહીં આવે તો તેઓ ગાંધીજીના માર્ગે શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરશે. ડ્રાઈવરોનું કહેવું છે કે હાલના મોંઘવારીના સમયમાં પરિવારનું ભરણ પોષણ કરવું અઘરું બની ગયું છે. નોકરી પર વિશ્વાસ રાખી ભવિષ્યના સપના જોયા હતા, પરંતુ અચાનક છૂટા કરી દેવાતા તેઓ આર્થિક, માનસિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વધુમાં ડ્રાઈવરો દ્વારા જણાવવામાં આવ્યું કે જો નિગમ દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો અરવલ્લી જિલ્લા સ્તરે જુદા જુદા કાર્યક્રમો યોજી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ સુધી આંદોલન પહોંચાડવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લામાંથી અંદાજે 100 જેટલા એસટી ડ્રાઈવરોને ફરજ પરથી છૂટા કરાતા તેમની રોજગારી છીનવાઈ હોવાનો આક્ષેપ છે. હવે પ્રશ્ન એ છે કે શું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ આ ડ્રાઈવરોની વેદના સાંભળશે કે તેમને ન્યાય અપાવશે? વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મારું નામ ભરતભાઈ દરજી છે. હું મોડાસાનો રહેવાસી છું. અમને 2019ની ભરતીમાં અમે પાસ થયા હતા અને અમને 6 મહિના કરાર આધારિત 2024માં લીધા હતા. પછી અમને એવું કીધું હતું કે ભાઈ તમે ખાલી અહીંયા આગળ નોકરી પર આવી જાઓ, તમને કાયમી કરવામાં આવશે એમ કરીને અમારા જોડે છેતરપિંડી કરી છે. તો અમે અત્યારે 6 મહિના કરાર આધારિત ડ્રાઈવરો બધા અમે નોકરી વગરના થઈ ગયા છે. તો એના માટે તમે અમને ન્યાય આપો. હું ગામ જીતપુરનો રહેવાસી છું. 6 મહિનાના કારણ આધારિત કે અમને સરકારે નોકરી પર રાખેલા હતા અને અમને 6 મહિના પૂર્ણ થયા બાદ અમને ઘર ભેગા કરી દીધા. અમારા છોકરા બાળ બચ્ચોનું શું, અમારું પરિવાર અત્યારે ખવડું થઈ ગયો. અમારા પાસે કોઈ કામ ધંધો નથી. સરકારે અમે એવું વિચાર્યું હતું કે હમણાં સરકાર 6 મહિના પછી કાયમી ધોરણે અમને ઓર્ડર આપશે, પણ ઓર્ડર આપ્યા નહીં. અત્યારે બાળ બચ્ચોનું શું કરવાનું? એટલે અમે અત્યારે રસ્તા પર નજરા થઈ ગયા છે. આ સરકારને એવું કહેવા માગું છું કે અમને 8મી ધોરણમાં તાત્કાલિક અમને ઓર્ડર આપે, સરકારી નોકરી આપે અમને. એવું ઈચ્છે છે. હું ડીઆર જાદવ, સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયનના પ્રદેશ મંત્રી. આજે મોડાસા ખાતે રેસ્ટ હાઉસમાં ગુજરાત સરકારે જે એસટીના કામદારોને છેતર્યા છે, એમની સાથે છેતરપિંડી કરીને જે 6 માસના કરાર આધારિત નોકરીમાં લઈને તાત્કાલિક તેમને 6 માસ પછી છૂટા કર્યા છે અને એમને જે રસ્તે રઝળતા કર્યા છે એ લોકોની વેદના સાંભળવા માટે આજે રેસ્ટ હાઉસમાં અમે ભેગા થયા છીએ. ગુજરાત સરકાર નોકરીમાં બેરોજગારોને રોજગારી આપવાની મોટી મહત્વની વાતો કરીને લોકોને ભરમાવે છે, ત્યારે આજે જણાવવાનું કે 2019માં ટેસ્ટ આપ્યો હતો ડ્રાઈવરનો અને એ લોકોને 2019 પછી ભરતી ના કરી અને એક લોલીપોપ આપી અને એમની ભરતી કરી 6 માસની નોકરી કરાવી અને તેમને કોઈ પણ પ્રકારના ફાયદા આપ્યા સિવાય તેમને લાત મારીને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ ભાજપનું નગરોળ વહીવટી તંત્ર, આ ભાજપની નકામી સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આજની કારમી મોંઘવારીની અંદર એમના બાળકોને ભણાવે, એમને ખવડાવે કે એમની રોજની પરિસ્થિતિમાં શું કામ કરે, એ માટે આજે આ બધા ભેગા થયા છીએ અને અહીંથી અમે ચેતવણી આપીએ છીએ આ એસટીના ડ્રાઈવરો તરફથી, કરાર આધારિત જે નોકરીમાં રહ્યા હતા એમના તરફથી, કે આગામી સમયની અંદર એટલે કે તાત્કાલિક આ બજેટ પહેલા, ફેબ્રુઆરીમાં બજેટ આવવાનું છે, બજેટ પહેલા આ ડ્રાઈવરોને જો નોકરીમાં નહીં રાખવામાં આવે, ફરીથી એમને નોકરીમાં ચાલુ કરવામાં નહીં આવે તો તબક્કાવાર કાર્યક્રમ થશે. ડીડીસીનો ઘેરાવ થશે, એસટી ડેપો મેનેજરનો ઘેરાવ થશે, રસ્તા રોકોનું આંદોલન થશે અને જેલ ભરો આંદોલન કરીને પણ અમે નોકરી લઈને જંપીશું. એટલા માટે આજે ભેગા થયા છીએ. આજની આ મિટિંગમાં કમિટી બનશે અને અમે તબક્કાવાર કાર્યક્રમ જાહેર કરીશું.